નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આઈટી ની અંદર એડમિશન લેવાના પ્રથમ રાઉન્ડના ફોર્મ છે એ 23/6 એટલે કે 23 જૂને ભરાવાના પૂરા થઈ ગયા છે. તો હવે આજે પહેલા રાઉન્ડના ફોર્મ ભરવાના પૂરા થઈ ગયા પછી એનો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે કે જે 25 તારીખે આવવાનું હતું એ આવી ગયું છે. તો આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એ તમારે જોવું હોય તો કઈ રીતે જોવું, અને જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોયા પછી જો એમાં કઈ સુધારો વધારો રહેતો હોય અથવા તમે ફોર્મ ભર્યું અને તમારે ત્યારે માર્ક નાખવામાં કઈ ભૂલ થઈ ગઈ હોય અથવા કોઈ બીજી ભૂલ રહી ગઈ હોય એ બધી તમે ક્યારે સુધારો કરી શકશો, એની તારીખ શું છે, પછી આ સુધારા થઈ ગયા પછી ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, ઇનકેસ કોઈને ચોઇસ ફિલ્ડમાં ફેરફાર કરવો હોય અથવા નવી કરવી હોય તો એ બધું ક્યારે કરવાનું, એ બધા વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો પ્રથમ આપણે ગૂગલમાં આઈટીઆઈ એડમિશન ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરશો એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે. આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણે લોગિન કરવા માટે ઓપ્શન આપેલો છે રજિસ્ટર્ડ ઉમેદવાર લોગિન માટે, અહીં ક્લિક કરો તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે જ્યારે પણ ફોર્મ ભર્યું ત્યારે આપણે એક રજિસ્ટ્રેશન નંબર આવ્યો હશે 8 આંકડાનો, એ આપણા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને જે કેપ્ચા બતાવતા હોય એ આ બોક્સની અંદર એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. હવે તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હોય એની અંદર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી સબમિટ ઓટીપી એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું તમારું લોગિન ઓપન થઈ જશે. હવે એની અંદર એક અહીંયા ઓપ્શન છે નો યોર પ્રોવિઝનલ મેરિટ નંબર, એટલે કે તમે જે ફોર્મ ભર્યું એની અંદર તમે જે પણ તમારી એજ્યુકેશન ડિટેલ નાખી છે એના આધારે તમારો ગુજરાતની અંદર કેટલો મેરિટનો નંબર આવેલો છે એ જોવું હોય તો જો અહીંયા લખેલું છે આની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે. હવે આપણે જે 10માની માહિતી નાખેલી હોય અથવા જે પણ વિદ્યાર્થી જેને 10 પાસ નથી એને 8માની કે 9માની માહિતી નાખેલી છે એ માર્કના આધારે એસએસસી મેરિટ માર્ક કેટલા થતા છે એ ઓટોમેટિક લખેલું આવી જશે અને એ માર્કના આધારે ગુજરાતમાં જેટલા પણ આઈટીઆઈ ના ફોર્મ ભરાણા છે એ મુજબ તમારો મેરિટમાં કેટલામાં નંબર આવતો હશે એ લખેલું આવી જશે. આ ઓપન મેરિટ નંબર છે અને જો કોઈ એસસી એસટી ઓબીસી માં કેમ આવતો હોય તો કાસ્ટ મેરિટ નંબર કેટલો છે એ પણ લખેલું આવી જશે. એવી રીતે અલગ અલગ લખેલું આવી જશે. આ ફક્ત આપણે જાણકારી માટે જ છે, એનો કઈ બીજો ઉપયોગ નહીં થાય. એ ઉપરાંત તમે 12મું કે બીએસસી કરેલું હોય માહિતી નાખેલી હોય તો એનો પણ અહીં લખેલું આવી જશે. હવે જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જાય પછી શું કરવાનું, જો તમે નોટિફિકેશન ની અંદર જોશો તો એ બધી માહિતી આપેલી છે, આપણે એક પછી એક જોતા જવી. તો આપણે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવવાનું હતું 25/6 તો એના વિશે આપણે માહિતી મેળવી લીધી. હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી આપણે શું કરવાનું એના વિશે માહિતી મેળવી લઈએ. તો જો તમે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોયા પછી જો તમારે માર્ક નાખવામાં કઈ ભૂલ રહી ગઈ હોય અથવા કોઈ બીજી માહિતી નાખવામાં ભૂલ રહી ગઈ હોય તો એ તમે સુધારો વધારો કરી શકશો. જે લખેલું છે એની તારીખ આપેલી છે કે 26/6 એટલે કે 26 જૂનથી લઈને 29/6 એટલે કે 29 જૂન સુધી તમારે જે પણ કઈ સુધારો હોય માર્કનો હોય કોઈ બીજો હોય તમે આ તારીખની અંદર કરી શકશો. અને આ સુધારો છે એ તમે નજીકની કોઈ પણ આઈટીઆઈમાં જશો તો ત્યાં તમને વિનામૂલ્યે આ સુધારો કરી આપશે. પરંતુ કોઈ કેન્ડિડેટને આમાં કઈ સુધારો ન હોય ને બધું ઓકે જ હોય તો એને કઈ નથી કરવાનું. હવે એકવાર સુધારો થઈ જાય પછી ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ એક સાથે બહાર પાડવામાં આવશે. હવે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડી ગયા પછી જો કોઈને ફોર્મ ભર્યું હોય ત્યારે ચોઇસ ફિલિંગ કરવાનું રહી ગયું હોય અથવા ચોઇસ ફિલિંગ કરી હોય પરંતુ એની અંદર એને હજી કઈ અપડેટ કરવું હોય અથવા કોઈ નવી આઈટીઆઈ કે કોર્સ ઉમેરવા હોય અથવા એને આઈટીઆઈ ને કોર્સ જે સિલેક્ટ કર્યા છે એમાં કઈ ફેરફાર કરવું હોય તો એની તારીખ લખેલી છે કે પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગમાં સુધારા કરવાની તારીખ 2/7 એટલે કે 2 જુલાઈ થી 6 જુલાઈ સુધી તમારે ચોઇસ ફિલિંગમાં જો કઈ ફેરફાર કરવો હોય તો તમે કરી શકશો. એ તમે જાતે પણ કરી શકશો અને નજીકની આઈટીઆઈ જશો ત્યાં તમને વિનામૂલ્યે ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરી આપશે. હવે આ ચોઇસ ફિલિંગમાં સુધારો વધારો પૂરો થઈ જાય પછી પ્રથમ રાઉન્ડનું પરિણામ 10 જુલાઈએ આવશે એટલે કે તમને 10 જુલાઈ ખ્યાલ આવી જશે કે તમને કઈ આઈટીઆઈ અને કયા કોર્સમાં એડમિશન મળે છે. હવે 10 તારીખે રિઝલ્ટ આવી જાય કે તમને કઈ આઈટીઆઈ અને કયા ટ્રેડમાં એડમિશન મળે છે એની પછી 11/7 એટલે કે 11 જુલાઈ થી લઈને 15 જુલાઈ સુધી તમારે જે પણ આઈટીઆઈ ની અંદર એડમિશન મળ્યું હોય ત્યાં જઈને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું થશે. હવે ત્યારે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના અને આગળની કઈ રીતની પ્રોસેસ હશે જ્યારે પહેલા રાઉન્ડનું રિઝલ્ટ આવી જશે ત્યારે એના વિશે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. તો આ હતી સંપૂર્ણ માહિતી. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.